લક્ષ્મીજીની સાથે વિષ્ણુજીની પૂજા કેમ નથી થતી? એકવાર વિષ્ણુજીએ લક્ષ્મીજીને કહ્યું કે ભલે સંસાર તમારી કૃપા પામવા માટે વ્યાકુળ હોય, પરંતુ તમે હજુ પણ અપૂર્ણ છો. જ્યાં સુધી કોઈ સ્ત્રી માં નથી બનતી ત્યાં સુધી તે પોતાની પૂર્ણતા પ્રાપ્ત નથી કરતી. આ સાંભળીને માં લક્ષ્મીજીને ખૂબ જ દુઃખ થયું. એકવાર માતા પાર્વતીએ બધા દેવી દેવતાઓને નિસંતાન રહેવાનો શ્રાપ આપ્યો હતો. જ્યારે લક્ષ્મીજીએ પાર્વતીજીને પોતાનું દુઃખ કહ્યું ત્યારે લક્ષ્મીજીએ પાર્વતીજીના 2 પુત્રોમાંથી ગણેશજીને ગોદ લેવાનું કહ્યું. ત્યારે માતા લક્ષ્મીજીને દુઃખ દૂર કરવા માટે પાર્વતીજીએ ગણેશજીને લક્ષ્મીજીના ખોળે આપી દીધા. ત્યારથી જ ગણેશજી માતા લક્ષ્મીના દત્તક પુત્ર માનવામાં આવે છે. પરંતુ લક્ષ્મીજી તો ચંચળ છે, એટલા માટે માતા પાર્વતી પોતાના પુત્ર ગણેશને લક્ષ્મીજીની સાથે જવાની વાત પર ચિંતિત થઈ ગયા અને તેણે શરત રાખી કે લક્ષ્મીજી જ્યાં પણ જશે ગણેશજી હંમેશા તેની સાથે જશે. ગણેશજીને પોતાના પુત્રના રૂપમાં પ્રાપ્ત કરવાથી લક્ષ્મીજી એટલા પ્રસન્ન હતા કે પ્રસન્નતામાં તેણે ગણેશજીને વરદાન આપ્યું કે કોઈ પણ તેની સાથે ગણેશજીની પૂજા નહીં કરે તો હું તેની પાસે નહીં રહું. એટલા માટે જ હંમેશા લક્ષ્મીજીની સાથે તેના દત્તક પુત્ર ગણેશજીની પૂજા પહેલાં કરવામાં આવે છે, કેમ કે લક્ષ્મીજીને સંભાળવા માટે સદબુદ્ધિની જરૂર પડે છે, જે ગણેશજી પાસેથી મળે છે.